સવારના 5:30 પ્રિયદર્શન ભાઈ શ્રી રમેશભાઈ શાસ્ત્રી તથા સર્વે ભક્તિરૂપ ધર્મ એટલે શું? પ્રશ્ન. જવાબ. પૃથ્વીથી પરમાત્મા સુધીના દરેક તત્વોને પોતાના ગુણ ધર્મ તથા સ્વભાવ હોય છે. તેવી જ રીતે આત્માને પોતાના મૂળભૂત ગુણધર્મ તથા સ્વભાવ હોય છે. તેમાં ભક્તિ તે આત્માનો મૂળભૂત ગુણ છે તથા વ્યાપકતા તે આત્માનો મૂળભૂત સ્વભાવ છે. આત્મા કીધા ને ખુલશે વાણી ખુલશે આત્મા કીધો છે જીવને જીવ કીધો છે ને એ કરતા પુરુષને જીવ કીધો છે. આત્મા કીધો છે ને એ વિચારના આત્મા કીધો છે. કેવી રીતે કીધો આત્મા કીધો કે તમે પોતે આ પ્રકૃતિના તત્વને જુઓ. આ શુદ્ધ શરીર વિષયો અંતઃકરણ પરમાત્મા એનાથી જીવન થયા જોનાર તમે છે ને પોતા પણ ક્યાં વિચાર એ તમે પોતે વિચારે પોતે આત્મા સંસ્કૃત પોતે આત્મા થાય પોતા પણ કહેવાય. તો આત્મા એટલે વિચાર, વ્યક્તિ નહીં. આપણો વ્યક્તિના આત્મા છે કે આત્મા આ જીવના આત્મા એવું નહીં. અને શાંતિબેન કોઈ આત્મા કે તું જ છો શરીરમાં પણ તું એ જે કીધું સંબોધન જોનાર નહીં. જ્ઞાનનો વિચાર નહીં. પ્રકૃતિ નહીં. પ્રકૃતિ બાદ કરી અને જે એને જોનાર ભલે બાદ કરવાની જરૂર નથી પણ એવો મોટાપણો તો એ વિચાર બાદ જ છે, અલગ જ છે. જોનાર જે છે પ્રકાશની પ્રકૃતિ દેખાય તો આખી પ્રકૃતિને પ્રકાશનાર એટલે ઓળખાવનાર તુલસી એમ કીધું. એટલે આખી પ્રકૃતિને ઓળખનાર તુલસી અને સ્વભાવ ઓળખનાર તુલસી. આપણે મરચી મસાલા હોય બધા મીઠું વધારે જોનાર આપણે છે કે નહીં. અમુક વાત છે ચા બનાવી ખાંડ દૂધનો સ્વભાવ આપણે જાણનાર છે કે નહીં. તમે પ્રકાશ છો જાણો છો ને ત્યારે દૂધ કહેવાય, ખાંડ કહેવાય, ચા કહેવાય, ક્યાં કહેવાય. તો ક્યાં છે કંઈક જાણ નથી યાર એ વ્યક્તિ કહેવાય. વિચાર આપણે દેશી કે હું જાણું છું કે વિચાર ના સમજીએ. એટલે આત્મા કે એ વિચાર સમજીએ. પરમાત્મા કે વ્યક્તિ નહીં, દેહ તો સાધે છે. એટલે કે જે ભગવાન દેહ ધારણ કરે છે. દેહ તો ધારણ વસ્તુ છે, ધારણ કરવા વસ્તુ. દેહ કે આત્મા નહીં. આત્મા વડે દેહ વસ્તુ ક્યાં કરે બેઠી વાત પછી તો શાંતિબેન ક્યાં કહેવાય આત્મા કે વિચાર મળે પિંડ નહીં, નામ રૂપ નહીં, સીધો વિચાર, જ્ઞાન રૂપ પ્રકાશ, જ્ઞાન રૂપ પ્રકાશ, વ્યક્તિ નહીં. પરમાત્મા શેષ વિચાર. વિચારનો ગુણ ભક્તિ કેમ બતાવી? વિચારનો ગુણ ભક્તિ કેમ બતાવી? એનું કારણ છે વિચાર છે ને એ એના કેન્દ્ર સિવાય કઈ જાય નહીં. એટલે જોડાણ સમજવાનું. સંસારમાં જાય ના જે જાય. વિચાર છે સંસાર શું કામ હોય એને કેન્દ્ર સાથે જોડાણ છે. ભક્ત પડો. એ ગુણ ભક્તિ કેમ? કેન્દ્ર છે એનું ખેંચાણ છે. કેન્દ્રથી ખેંચાણ. છોકરો હોય જો ઘરનું કામ કરે, બાપાનું કામ કરે, ઘરનું કામ કરે, બાપાનું કરવા પણ નથી, એ ભક્તિ છે. કલ્પના ના કરે. યથાર્થ પ્રકાશનું કેન્દ્ર છે, બસ એ પ્રકાશ આવે છે. અને એની હાથે જોડાણ છે. જોડાણ એ જોડાણ બસ એ છે. જોડાણ છે, એ ભક્તિ જોડાણ ભક્તિ છે.
ભક્તિ ખાલી ભક્તિ નથી. ના, બસ, આવી બધા બસ. ભક્તિ ના કહેવાય. હા. જોડાણ છે ભક્તિ. જોડાણ. ભાઈ તો પ્રકાશનું સૂર્ય આગળ જોડાણ છે. લોકો આવા જઈ જાઓ. વિચારનું કેન્દ્ર સાથે જોડાણ છે. એવું મિક્સ કરી દો. બરાબર? જોડાણ છે ને એ જોડાણને ભક્તિ કહેવાય. તો ક્યારે નતા જોડાણમાં?